જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે પાપડનું શાક બનાવવાનું છે। તેના માટે મેં અડદના પાપડ આવે છે તે લઈ લીધા છે। 4 થી 5 પાપડ મેં લઈ લીધા છે। આજે છટપટ અને ચટાકેદાર આપણે પાપડનું શાક બનાવીશું। તેના માટે હવે નોનસ્ટિક પેન લઈ લઈશું। તેમાં 2 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે અને તેને થોડું ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જવા આવ્યું છે। જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલું। અડધી ચમચી જેટલી રાઈ લઈ લઈશું। અડધી ચમચીથી ઓછી હિંગ લઈ લેવાની છે। રાઈ જીરું સરસ તતરી ગયા છે। હિંગ લઈ લીધી છે। મેં 2 લીલા મરચાં ઝીણા કટ કરી લીધા છે અને આદુ અને લસણ ત્રણેય સાથે મેં ખલિયામાં ખાંડીને પેસ્ટ બનાવી લીધી છે તે લઈ લેવાની છે। તેલમાં સાતરી લઈશું। લસણ આદુ અને લીલા મરચાં સરસ સતરાઈ ગયા છે। એક ડુંગળી ઝીણી કટ કરી લીધી છે તે લઈ લઈશું। તેને સાતરી લઈશું। લાઇટ પિંક કરી દઈશું ડુંગળીને। ત્યાં સુધી તેને સાતરી લેવાની છે। આંચ મીડિયમ જ રાખીશું। મીડિયમ આંચ ઉપર આપણે તેને ચડવી લેવાની છે ડુંગળીને। લાઇટ પિંક કરી દઈશું। લાઇટ પિંક થઈ ગઈ છે। જો એકદમ ટ્રાન્સપરન્ટ ડુંગળી થઈ ગઈ છે। હવે મસાલા કરીશું। તેમાં અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું। 1 ચમચી જેટલું લાલ મરચું લઈ લેવાનું છે। ધાણા જીરું લઈ લઈશું। મસાલાને સરસ મિક્સ કરી લેવાનું છે। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। મસાલાને તેલમાં સાતરી લઈશું। તેલમાં સાતરી લીધા છે। ટામેટાને મેં પ્યુરી બનાવી દીધી છે મિક્સર જારમાં પીસીને તે લઈ લઈશું। મસાલા સાથે તેને પણ સરસ મિક્સ કરી લઈશું। ટામેટા કૂક થઈ જાય અને તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સાતરી લેવાના છે મસાલા સાથે જ। આંચ એકદમ મીડિયમ જ રાખીશું। એકાદ મિનિટમાં સરસ સતરાઈ જાય છે ને તેલ છૂટું પડી જાય છે। જો તેલ છૂટું પડી ગયું છે ત્યાં સુધી આપણે બાજુમાં પાપડને શેકી લઈશું। એક તવી લઈ લીધી છે, નોનસ્ટિક પેન લઈ લીધું છે, તેને આપણે ગરમ કરી લીધી છે। મીડિયમ આંચ ઉપર આપણે પાપડને ફેરવી ફેરવીને શેકી લેવાના છે કપડાથી પ્રેસ કરીને। તમે ડાયરેક્ટ ગેસ ઉપર પણ શેકી શકો છો, પણ આવી રીતે શેકશો તો વધારે સારું। પ્રેસ કરીને પાપડને શેકી લઈશું। જો એકદમ પાપડ શેકાઈ ગયો છે। સાઈડ ચેન્જ કરતા કરતા શેકી લેવાનો છે। જો શેકાઈ ગયો છે બીજો પાપડ પણ શેકી લઈશું। આવી રીતે આપણે 5 પાપડને શેકી લેવાના છે। આંચ મીડિયમ રાખીને જ શેકવાના છે। શેકાઈ ગયા છે જો હવે તેને ભાંગી દઈશું અને તેના પીસ કરી લઈશું। એકદમ ભૂકો નથી કરી દેવાનો, મોટા જ પીસ રાખીશું આપણે। આ રીતે બધા પાપડ ભાંગી લીધા છે અને મસાલામાંથી તેલ પણ સરસ છૂટું પડી ગયું છે। ટામેટા પણ સરસ કૂક થઈ ગયા છે। 1 વાટકી જેટલું મેં દહીં લીધું છે। મીડિયમ ખાટું દહીં લીધું છે। તે લઈ લઈશું। દહીં એડ કર્યા પછી સતત ચલાવતા રહેવાનું છે। દહીં સરસ મિક્સ થઈ જાય અને દહીં ફાટે પણ નહીં। એકસાથે ચલાવતા જ રહીશું અને સરસ મસાલા સાથે તેને મિક્સ કરી લઈશું અને દહીં સરસ તેલ છોડે ત્યાં સુધી તેને મિક્સ કરતા રહેવાનું છે। એક ધાર્યું ચલાવતા રહીશું આપણે। એક ધાર્યું ચલાવી દીધું છે। જો સરસ દહીં આપણું પાકી ગયું છે અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે ત્યાં સુધી તેને પકવી લીધું છે આપણે। હવે અડધા ગ્લાસ જેટલું આપણે પાણી લઈશું। મિક્સ કરી લઈશું। હવે એક ઉભરો આવવા દઈશું। એક ઉભરો આવી ગયો છે સરસ। હવે પાપડને આપણે શેકીને રાખ્યા છે તે એડ કરી દેવાનું છે અને મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધું છે। જો
આ તે મિક્સ કરી લેવાનું છે. આ શાક ગરમ ગરમ બહુ સરસ લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. મિક્સ કરી લીધું છે. 1 મિનિટ માટે તેને આપણે ઢાંકી દઈશું. ચડતા જરા પણ વાર નથી લાગતી. 1 મિનિટ માટે તેને ઢાંકીને પછી ચેક કરી લઈશું. 1 મિનિટ જેવું થઈ ગયું છે. તરત જ તેલ છૂટી ગયું છે. જો એકદમ ટેસ્ટી એવું પાપડનું શાક બનીને રેડી થઈ ગયું છે. થોડા કોથમીરના પાન લઈ લઈશું અને આ શાકને આપણે સર્વ કરવા લઈ લઈશું. બની ગયું છે. ગેસની આંચ બંધ કરી દઈશું. ટેસ્ટી એવું શાક બનીને રેડી થઈ ગયું છે. જો સર્વ કરી દઈશું. સર્વિંગ પ્લેટ પર લઈ લીધું છે. પાપડનું એવું ટેસ્ટી એવું શાક, ફટાફટ બની જતું એવું પાપડનું શાક તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ પાપડના શાકની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવું પાપડનું શાક બનીને રેડી છે.